ખરેખર હમણાં તો મારા નસીબ બહુ જોર કરવા મળ્યા છે. કાલે મેં 50,000 રૂપિયા ન થયા, પણ મારા મૂડીની દયાથી આજ લાખ રૂપિયા થઈને ઉભા રહ્યા છે. પણ જો આજે છેલ્લો સટ્ટો નાખી દઉં, જો થોડા ઘણાક આવી જાય ને તો આમ બેંકોક બાજુ આ બંકો ફરવા વયો જાય એમ. તો હવે બકાજી મારી ભેળા હતા, તો એના ઘેર બાજુ જાઉં, એને થોડાક મજબૂર કરું તો કંઈક ભેગું થાય એમ. તો હેડો હાલ્યો જાઉં. ઓ બકાજી, હા બોલો બોલો. હાલ હું તમારા ઘેર બાજુ જ આવતો હતો ભાઈ. હા ચમ. કાલે તો આપણે જીતી ગયા ભાઈ. હા એ તો વાત સાચી. તો હવે તો મને મનમાં એવું થાય છે, મને તો સપનામાં બેંકોક દેખાય, હું વાત કરું? લંડન દેખાય. હા અમેરિકા નો દેખે પાછું. ઈ ભાઈ વાત સાચી પણ તમારી, પણ હવે કઈક ભેળું તો કરવું પડે ને હા એ ભાઈ. તમે દેખો તો કરવું પડશે જ ને. તો હવે હું શું કહું? હા બોલો. એક રમી નાખીએ હેડો. રમવામાં તો પણ હું કહું હમ? તમારા પાસે કેટલા રૂપિયા છે? એટલે આ પૈસાની વાત ના કરો. કાલે લાખ આયા, હા ઈ પેલા 3,000 પડેલા હતા. હા 1 લાખ. એ બધું નાખી જ દઈએ, ઘરમાં રહેવા નહીં દેવું કઈ. આપણે કશો વાંધો નહીં, પણ હું આપણો મારી વાત. હા, બોલો. હારી ગયા તો એ બકા વાત શું કરે તું? અરે આજે પૈસા હાટું તો આજે સતરંગુ ખેલી કાઢે. હા તમે શતરંગ ખેલો પછી અમારે તો જવાનું. તું હારી ગયા હું શું કામ લઉં? બેઠો ને તારી હારે બસ. પછી ભાઈ તમે હાથ ઊંચા કરી દીધા તો નદી હે ને આપણા ગામની, તો હું તમારે ભેગું મારે પડવાનું. એટલે પડી જવાનું યાર. પૈસા માલ હે તો મોહબ્બત હે યાર. તો નાખી દઈએ. આ તો નોખી તો દેવાનું. પેલાને કેવું નહીં, કને? ઓલા મન્યાને. નક્કી આવો હેડો. હેડો તાણે. લેડો. હેડો. મારા બે દેખાતા નહીં યાર, જીતી જાય કાલે પૈસા. એટલે મારા હારે દેખાતા નહીં, મને ભૂલી ગયા લાગે છે હવે હારે. એ ભાઈ. ભાઈનો નશો ઓ ભાઈ, આવો આવો શું કે મારે વાજી આયા મને યાર. અલા પૈસા આટો કઈ ભાઈઓને બોલાતા હે આવો ભાઈ. બધું. હું બોલો તાર. હું છે તમે હું યાર કહેતો હતો, હા, બોલો. આપણે કાલે શટુ રમ્યા. હા. આજે ફરીથી રમવાનું છે. ફરી જો. હા, બરાબર. એ તમારી શું ઈચ્છા છે? આજ હું તૈયાર છું, પણ મારા કાલ જીતે એટલા જ પૈસા એ આ બંકો બેઠો ઈ ભાઈ. ચાલુ રાખો આજ તો રમી નાખવાનો. બંકા ભેગું તમારે તાપીમાં પડવું પડશે પછી. કોઈ વાત તાપીમાં ગમે તો પડી જાવ આપણે. હવે એ કે હું શતરંગી ખેલું પછી આપણે ખેલવું પડશે. પાક્કું ખેલી જાવ. અરે હાથ ઊંચા આપણે આ ગેમ હારવાના તો નહીં. નહીં હાર. જો હારી ગયા હા. તો પછી આપણી ઓલી જમીન નહીં યાર કાંઠાવાળી. હા હા. ઈ વેચી મારું. એ હોબળો મારી વાત. હા બોલો તાર. એમાં ત્રણ કડા ઉડાવવાના ભાગમાં છું. ખરેખર ઈ તણ ઉપર તો મને બી વેર છે યાર. એ ત્રણ જણા આખી જિંદગી આપણે લડ્યા છે, લડવાના છે. પણ હોંભળો મારી વાત. બોલો, બોલો. આપણે ત્રણ ભાઈ હા, 300 ઉપર ભારી છે યાર. પાડી દે ભાઈ. હાલ નહીં. તો ઈ પછી આ બંકો કહે તમને યાર. બરાબર. પણ જમીન વેચી મારશું. પણ એ હાલ આપણે કાલે રમીએ પહેલા. હા તો આજે પછી ચાલુ કરીએ તાણે એમ. નોકર. મારે કાલના જેટલા છે હા, તો કશો. ખાવાના પૈસા ને તમારું મારામાં છે ને પણ? આવો બધું આપણે તમે નાખી દે ટ્રાન્સફર કરે તો આનો ટ્રાન્સફર કરી દે પૈસા આડા. ચલો નાખો તાણ. આઈ ગયા. ઓકે હાલો. 2 લાખ નાખી આપણે બધા ત્રણ હા. અને 2 લાખ રૂપિયા થયા. હા. નોકરડો. એમ તો 50,000 પડેલા હતા એમ. 50,000 વાતે તમે? નાખી દેવાના યાર. પછી કશું ખાવાનું નહીં વધે. અરે ના બધે પેલી જમીન તો હે ને યાર. જમીન વેચાય તો આપણે હું પૂછે મળવાનું. હા. બોલો મુંડી માત કી જય. નાખી દીધા? લખ્યા છે હવે ટાઈમર માંગે. લખો છે તું. ખરેખર ગયા મારા મૂક્યા પૈસા ગયા. ત્યાં તો શું ના વાતો છે, આપણે ખાવાને નહીં રહે. પણ ખરેખર હું લાલચમાં આવી ગયો તો યાર. યાર લાલચમાં તમે અમને પણ તમે તો પૂછે મળા બે પૂછે મળા બહુ તો આ તો કઈ ઉપેડો છે. હું શું થઈ જાય બધું. જમીન નાખી પડશે. પેલા તમને વાત કરી આપણે. પણ એને એમ નહીં કહેવાનું, ગેમમાં રહે એમ નહીં કહેવાનું. આજની કપડે એ જમીન નહીં હોય તો પછી આપણે કાયદેસર કરે બબાલો લઈ જાય વાળા. અરે મેટર વાતું તો આગળ છે ને, કાલે મને તમને કહું હું. આજે મેટરે કરી નાખે ને કાલે કરી નાખે. હેડો તાણે. આજ તો લે હું જ જીતવાનું. એવું એમ? તો તને જો તું આજ છગ્ગો આલ્યો. હેડો તાણ. જો આ લીલું ઘેર જીવ. તારું જીવ લે. ભાઈઓ રો. તારી ત્રણ ભાઈઓ આયા આપણા તો. એવું કરતા હતા ભાઈ? મોંટીભાઈ. આવો રોમરો. આવો રોમરો. રો. રામ. મજા છે અમારે. કેમ આ બાજુ ભૂલા પડ્યા ભાઈ?
એટલે અમે કીધું પેલા ત્રણ ભાઈ તો મને યાદ જ નહીં કરતા. યાદ નહીં કરતા. ના, એવું નહીં. અમે તો યાદ કરીએ એ તો ભૂલી ગયા છે. એવું નહીં ભાઈ, અમે બધાને યાદ કરીએ છીએ. એટલે તમને ખબર ના હોય તો કહી દઉં આ હજી તમારા ભાઈઓ જીવે છે એમ એટલે ખરાબ સમયે પેલા કામ નહીં આવે આ ભાઈઓ કામ આવશે એમ ઓ, એમ. તારી વાત બોલ કે. એટલે ભાઈઓ તો ચોથી આયો. હું અમે એક વાત કરવા આવ્યા હતા હા, તમારે. બોલો. અમે ત્રણ જણા રહ્યા ને અમે એક ગેમ રમી હતી એમાં શું થયું ધમાભાઈ અમે ચડાયા રવાડે તે સટ્ટો હારી ગયા છે એ હારી ગયો સટ્ટો હારી ગયા ભાઈ ભલું થાય તમારું. ખરેખર કાળ મુઢાએ મારું નામ દઈ દીધું છે તારે તો સટ્ટો રમવાનો આવતો તો. હું તો રમતા રમ્યો આ બેયને નાચ્યા. તો સદાનો બધાયને થઈ ગયા. એટલે થોડાક માપારો એમ તમે પણ મારા ભાઈઓ જ છો એમ એટલે હું ભાઈઓનું નામ ડુબાડવા બેઠો છું લ્યા. મારી વાત સાંભળો હવે આપણે બબાલ કરવા નહીં આવ્યા હવે શાંતિથી આપણે વાત કરવા આવ્યા છે તો હવે એવું અમે વિચાર્યું છે આપણે પેલી જમીન થી વેચવી ના, જમીન બેમીન વેચવાની એટલે જમીન ભાઈઓ સાંભળો તમે મારી વાત હા, બોલો. જમીન વેચી કાઢીએ એમ અબે તેરે નામ કા કુત્તા પાલુ. જમીન વેચવાની નથી થતી નહીં. હા. જમીન વેચી દેવું તો ખાવું આપણે. ખાવું અને આપણે ભાવ હજી લેવાનો છે જમીનનો, હા. ભાઈ એટલે આપણે ના પાડી દેવાની છે. બોલો. શું કરવાનું? તમારે શું જમીન કરવાનું? વમીન વેચવાની થતી જ નહીં અમારે. પણ અમારા વતન ખાવું હું અલ્યા જાક ખા મમરાન સેવના પડીકા ખા. પણ ખીચામાં જલજીરા ખાવાના પણ પૈસા નહીં તે મજૂરી કર એટલે મજૂરી કર. મજૂરી તો મારો બાપ આજે ના કરે ને કાલે ના કરે તમને કહું હું. મારી વાત દવામાં મજૂરી કરી નાખી જિંદગી મળી અલ્યા પણ તમારે જો આ સટ્ટાઓના વાદે રવાડે ભાઈ. જવાનું આવે. આના વાદે તમે ચડશો, મેં તમને પહેલા કીધું તું આના વાદે ન ચડતા, નકર એ વાત તમે સાચી સદાઈ જવું. પપ્પુભાઈ. ખરેખર આ બધા મારી આબરૂ કાઢે છે પણ કાંઈ નહીં એકવાર જમીન વેચાઈ જાય પછી બંગલા બનાવું બંગલા બંગલા નો બને, ઝૂંપડા વેચાઈ જાય, હોય નહીં પણ. આ કાળ મુઠો ચોથી પણ આપણે શું કરવાનું? ઓને તું કીધું મારવા માંડું છું? મારું? રવાડે ચડાયા છે. રવાડે ચડાય તો કર્મ ભોગવો. શાંતિરાજ વેચી મારો ભાગ પાડીએ અને અમે અમારી રીતે જમીન તો વેચાય નહીં. જમીન તો આજે નહીં વેચાય ને કાલે નહીં વેચાય. જો તમારો વાંધો શું છે? એટલે જમીન અમારે વાંધો છે, અમારે ભાવ લેવાનો છે. જમીન વેચી અત્યારે દેવું જમીન ખાશું આપણે ખાશું. તો અમે શું ખાવું અત્યારે તમે આ કરવાના ટેકો તમે મજૂરી કરો. મજૂરી કરો ને. ખેતરમાં આવું તો હા નહીં, જમીનો વેચવી જો, એટલે મજૂરી બંકો આજે ના કરે ને કાલે ના કરે હા બાપ દાદાને હાચવેલી જમીન છે ભાઈ, એને વેચી કોઈ દાડ કાઢવાની છે. ખેતરનો છેટોય જોવા આયા હો તમે? એમ કોઈને નહીં ખેતરનો શેઢો જોવા આવ્યા ભાઈ? પપ્પુ બોલો, બાપાએ તને હાચવો મને હાચવો હો, એ દેખાય દેખાય હે ને? હાચવો. દેખો હવે મારા દિયોર મને સમજાવવા આવ્યા છે પણ સાંભળ, પણ વાપરો તો બાપા. હવે આપણે કાંઈ નહીં કરવું જમીન વેચવાનું કંઈક ને કંઈક બાનું કાઢીને છેલ્લે ભાગલા પાડીને આપણા ભાગની જમીન લઈને હેડવાનું છે હા ભાઈ વેચવી જ હા પડશે. વેચ નકર ખાવું હા. ના પડે તો લીવ લાકડી. તું શાંતિ રાખ ના, ભાઈ. ના, તારો બધું મગજ ગરમ છે હું સમજુ છું પણ આ બંકો બેઠો હોય ને શાંતિ રાખ તો ભાઈઓ, શું નિર્ણય લીધો છે? બોલો. તો હવે હું તમને શું કહું શું કહો? હવે રાજી ખુશીથી એ જમીન તો આપણે વેચવાની હા પાડો તો ખમાન મજા રહે એમ અબે તેરે નામ કા કુત્તા પાલુ, કાળ મુઢા જતો રે. જમીન તો આજે નહીં વેચાય ને કાલે નહીં વેચાય. એટલે જમીન તો તમારો બાય વેચશે હા નહીં વેચાય. બાપા, કશો વાંધો નહીં. નહીં વેચે? લેવા જોઈએ. આ તો ભાગલા સુખશાંતિ ઘેર પડશે. જતા રહો. અમે દોડો, જમીન આજે નહીં સુખશાંતિ વેચાય. ઘેર જતા રહો. જો તમારે વેચાય જ નહીં. વેચાઈ વેચાય જ નહીં, આજે નહીં વેચાય. જમીન તો આજે નહીં વેચવાની, કાલે નહીં વેચવાની. કાળ મુઢા. તો કર્યા કર્મ ભોગવો. એટલે તો ખાલી બોલે એમ બાકી ભમાય એવું પછી આવે આ બંકો એકલો એમ આપણે બેઠા છે બધા ભણ્યા છે. આપણે adjust કરીએ. પણ આ બંકો બેઠો હોય ને પણ આ બલ્લુ કાળીઓ અત્યારે આવ્યો છે ખરેખર મગજ ના ભમાવે તો સારું એમ બોલ એક વાત કહું, હમ. સત્તાવન તો બહુ હાલે તમારે. કેટલા જીત્યા એ તો કયો? એ બલ્લુ તને ખબર ના હોય તો કહી દઉં આ બંકો હે ને હાથોનો છૂટો છે એમ ગોમમાં કોઈને ભમાયા વગર મેલતો નહીં એમ ધમાપા બાપા એને શાંતિથી પૂછ્યું આપણે શાંતિથી જવાબ આલો ને હું લ્યા તને ઉભા થઈ જાઉં છું. તમે બહુ જીત્યા એવી વાત મને એટલે ગોમમાંથી બલ્લુ મળી. તું અત્યારે જતો રે અત્યારે મગજ પડી ગયેલો છે એમ નહીં જોત તો હું કરી શકું. એટલે બલ્લુ પ્રેમથી ના, તો ના, જતો રે પ્રેમથી, પ્રેમથી. જા પ્રેમથી હે? પટાવો લેડો. પ્રેમ, એ, પ્રેમ. કમરીથી બહુ વાત ન અરે કરો. બલ્લુ તું જાતી યાર જાતી યાર જાતી યાર. ખરેખર ભાઈઓ હમ.
હું શું કહું છું હા ભાઈ, બોલો ને. હવે ઈ 3 કાળ મુઠા માને તો ઠીક ના, બાકી તો જમીન તો આપણે વેચવાની ઈ પાકું છે. પણ હું કહું છું હા બોલો જમીન વેચવા પછી જમીન માપવા વાળો લાવવો પડશે. અલ્યા પેલા બલ્લુ કાળિયાને ખોટો કમાયો હો. તમારે હું એટલે કે ઉતાવળ ન કરો શાંતિથી, પણ તમે તો ફરી વળ્યા મારે એમ તો હું માફી માગી લઈ એમ આ બંકો માગતો નહીં પણ માગી લઈ એમ આપણો હા એ બનવું છે ને જમીન માપવા માટે શું કહેવાય કટકી બટકી તો નહીં મારે ને. ઈ બલ્લુ આપણો ભાઈ છે આપણા દબાણમાં રહે એમ પછી પેલા બીજા 3 કાળા મોઢા વાળો વાનો વારો રહ્યો બરાબર એનો એ પેલા 3 કાળા મોઢા બનવું એનો તરફ થઈ જાય તો પછી આપણે હલવાવું. એટલે બંકો બેઠો એમ હા. ઈ બધી ચિંતા કરવાની જરૂર નહીં તમારે બંકાની વાત સાચી, પણ તમે બલ્લુનો તો માર્યો છે. ઈ તો હું માફી માગી લઈ માગી લે. હા માગી લઈ હા તો લેડો ઈ બલ્લુ તો પછી આ બંકા બેઠા ઈ ગમે એમ ભમાયા વગર મેલશે નહીં માને તો ઠીક બાકી તો પડશે ને પડશે